દાહોદ ભાજપ મહિલા મોરચા દ્વારા આજરોજ નારી શક્તિ વંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 5/3/2024 મંગળવારના રોજ દાહોદ ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદન યાત્રા ખૂબ જ મોટા પ્રમાણમાં બહેનો દ્વારા દાહોદ એપીએમસીથી શરૂ કરવામાં આવી હતી। આ યાત્રાને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આગેકૂચ કરવામાં આવી હતી। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મહિલાઓ માટે 33% આરક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ટ્રિપલ તલાક જેવી યોજનાઓ તથા તેઓ મહિલાઓના હક માટે અનેક પ્રકારની યોજનાઓ જો અમલમાં લાવતા હોય ત્યારે ભારતની મહિલાઓનું પણ કર્તવ્ય બની જાય છે કે તેઓ મોદીજીના હાથ મજબૂત કરી 400 ઉપરાંત સીટો લાવી ભારતની ગાદી પર ફરીથી તેમને બેસાડે અને ભારતનું સુકાન સંભાળે। જેના માટે દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા કહેવામાં આવ્યું છે કે જો મોદી સાહેબ આપણી બહેનો માટે આટલું બધું કરતા હોય તો આપણી પણ ફરજ છે કે તેઓના હાથ મજબૂત કરીને 400 ઉપરાંત સીટો લાવવામાં તેઓની મદદ કરી પૂરેપૂરું મતદાન થાય તેવી રીતે મહિલાઓ જાગૃત થાય એ હેતુથી આ યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા એપીએમસી ગૌશાળા ચોક, દોલતગંજ બજાર, ગાંધી ચોક થઈ નગર સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી। શક્તિવંદન પદયાત્રા કરવામાં આવી, જેમાં અમે દાહોદને એ મેસેજ આપવા માંગીએ છીએ કે મોદી સરકાર એ બહેનો માટે ખૂબ વિચારી રહી છે, વર્ષોથી વિચારી રહી છે અને આ વિષય માટે ખૂબ કામ કર્યા છે। 33% અનામત મોદી સાહેબ લાયા। મોદી સાહેબે બહેનો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે। શક્તિવંદન એટલે એમાં જ એક શક્તિ છુપાયેલી છે બહેનોમાં, એને બહાર કાઢવાની કોશિશ મોદી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આ યાત્રા આપણે મોદી સાહેબને 400 પાર કરવા માટેની કરવામાં આવી છે, તો આપણે બધા મક્કમ રહીએ અને આ વખતે મોદી સાહેબને આપણે 400ની પાર લાવીએ એવી અમારી બહેનોની શુભકામનાઓ છે મોદી સાહેબને, અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે અમને